જય ભારત, જય સંવિધાન. તમારો ભાઈ, તમારો દોસ્ત, હું જિગ્નેશ શ્રીગોડ, ધોળકા બહુજન સમાજ પાર્ટી ધોળકા વિધાનસભા અધ્યક્ષ. આજે તમારી સમક્ષ ડડુસર અને ખાનપુરની વચ્ચે એક રોડ બનાવવામાં આવે છે. આજથી 6 કે 7 દિવસ પહેલાં, કમસે કમ 7-8 દિવસ થયા હશે આ રોડ બને. આ રોડની ક્વોલિટી હું તમને બતાવવા માગીશ, જે ધોળકાની જનતાના સમક્ષ આ રજૂઆત કરું છું. આ વિધાનસભા ધોળકા વિધાનસભા છે, જે અમદાવાદ જિલ્લામાં આવી છે, અને હાલ આ ધોળકા વિધાનસભા એક ખેડા લોકસભાની અંદર આવે છે. અને થોડા સમય પહેલાં ધોળકાના ધારાસભ્ય જે પોતાના ફેસબુક અકાઉન્ટ ઉપર પોસ્ટ મૂકી હતી આ રોડની, અને ઘણી વાહવાહી પોતાની લૂંટી હતી કે અમે આવો વિકાસ કર્યો. હું તમને ધોળકાની જનતાને વિકાસ બતાવું છું. આવો, આ જે રોડ બન્યો છે, જો રોડ, આ રોડ બનાવ્યો આજથી 7-8 દિવસ થઈ ગયા. જો આ રોડ, જો આ રોડ ઉખાડીએ ને એની જાતે હાથથી ઉખડી જાય એવો રોડ છે. જો આખો રોડ હલે છે. આ રોડ આજથી 7 દિવસ પહેલાં બનાવેલો છે. એવો ઠેક લગીને જશું તો એક ઇંચની પડક છે, ખાલી એક ઇંચની. જો આ જો આ આખો પટ્ટો હલે છે. જો આમ કરશું તો જો આખો રોડ ઉખડે છે. આ રોડ આજથી 6-7 દિવસ પહેલાં બનાવી ચૂકેલા છે. એથી તમામ જનતાને કહેવામાં આવે છે કે આની ઉપર ધ્યાન આપો. આ જે રોડ બનાવવામાં આવે છે એ કોઈ પક્ષના, આ જે રોડ બનાવવામાં આવે છે એ કોઈ પક્ષના પૈસાથી બનતો નહીં. રાત દિવસ કારખાનામાં કામ કરતા, ટિફિનનું ડબ્બું લઈને જતા મજદૂરોના પરસેવાના પૈસાથી બને છે આ રોડ, એમના ટેક્સથી બને છે. એટલે તમામ લોકોને આ વાત ઉપર હું ધ્યાન દોરવા માટે વિનંતી કરું છું. જય ભારત, જય સંવિધાન.